વિરમગામમાં બાળ અધિકારોની ચકાસણી. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની મુલાકાત. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન વી. ગજ્જરે તાજેતરમાં વિરમગામ તાલુકાની શૈક્ષણિક અને આંગણવાડી કેન્દ્રોની સમીક્ષા મુલાકાત લીધી. આ મુલાકાતનો હેતુ બાળકોના અધિકારો અને સુવિધાઓની સ્થિતિ જાણવાનો હતો. શ્રીમતી ગજ્જરે દોલતપુર, ગોરૈયા, ઝુંડ અને સચાણા ગામોની શાળાઓ અને આંગણવાડીઓની મુલાકાત લીધી હતી. તેમણે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી, શિક્ષણની ગુણવત્તા, મધ્યાહ્ન ભોજન અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી. આંગણવાડીઓમાં તેમણે બાળકોના પોષણ, આરોગ્ય અને સુવિધાઓની તપાસ કરી હતી. મુલાકાત દરમિયાન કેટલીક શાળાઓ અને આંગણવાડીઓમાં સુધારાની જરૂરિયાત જણાઈ હતી. દોલતપુરની આંગણવાડીમાં પોષણ અને આરોગ્યની અવગણના જોવા મળી હતી, જ્યારે ગોરૈયાની આંગણવાડીઓમાં બાળકો માટેની સુવિધાઓમાં ઉણપ હતી. ઝુંડની આંગણવાડીમાં બાળકોની ગેરહાજરી અને નાસ્તાની વ્યવસ્થામાં સુધારાની જરૂર હતી. સચાણાની આંગણવાડીમાં બાળકોના આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રીમતી ગજ્જરે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સુધારા કરવા માટે સૂચનાઓ આપી હતી. તેમણે બાળકોના આરોગ્ય, પોષણ, સુરક્ષા અને શિક્ષણને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આ મુલાકાત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની બાળકોના અધિકારો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આયોગ ભવિષ્યમાં પણ આવી મુલાકાતો યોજીને બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ, આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ રહેશે.